નમસ્કાર મિત્રો, વાત કરીશું જુલાઈ 2024ના માસિક રાશિફળની। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કુંભ તથા મીન રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, વર્ષ 2024નો આ આવનારો જુલાઈ મહિનો તમારા માટે કેવો રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે એ બધું જ તમને જણાવીશું। સર્વપ્રથમ જોઈ લઈએ ગ્રહોનું ગોચર। મિત્રો, સૂર્ય 16 જુલાઈથી કર્ક રાશિમાં ગોચર કરશે તો 7 જુલાઈથી શુક્ર પણ કર્ક રાશિમાં પ્રવેશ કરશે। આ મહિને બુધ 19 જુલાઈથી સિંહ રાશિમાં ગોચર કરવાના છે તો મંગળ 12 જુલાઈથી વૃષભ રાશિમાં ગોચર શરૂ કરી દેશે। આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે? આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમને જુલાઈ 2024માં વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેવા ફળ મળવાના છે, આવો જાણીએ આ વિડીયોમાં। અંત સુધી અમારી સાથે જ રહેજો। સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કુંભ રાશિના જાતકોની। તો જુલાઈ માસના ગ્રહ ગોચર અનુસાર કુંભ રાશિના લોકો માટે આ મહિનો મધ્યમ રૂપથી અનુકૂળ રહેવાની સંભાવના છે। તેનો અર્થ એ છે કે તમારા માટે ઘણી રીતે અનુકૂળ પરિણામો લાવશે। તમારી રાશિના સ્વામી શનિ મહારાજ તમારી જ રાશિમાં વિરાજશે, જેનાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે, વધારો થશે, પરંતુ તમારી પાછળની સ્થિતિમાં રહેશે, જેના કારણે તમારે તમારા કાર્યમાં સફળતા મેળવવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે। બીજા સ્થાનમાં રાહુની ઉપસ્થિતિ તમને વાચાળ બનાવી શકે છે અને તમને કેટલીક વાતો કહી શકે છે જે તમે પૂર્ણ કરી શકતા નથી। તમારે આવું કરવાનું ટાળવું જોઈએ। પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે। તમારે ફક્ત તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું પડશે। કારકિર્દીના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો એવું જોવા મળે છે કે નોકરી કરતા લોકો માટે આ મહિનો શરૂઆત સારી રહેશે। 10મા ઘરના સ્વામી મંગળ પોતાની રાશિ મેષ રાશિના 3જા ભાવમાં રહી અને તમને સારા સંજોગો વિશે માહિતગાર કરશે। જેઓ તમારી સાથે કામ કરે છે તેઓ પણ તમારા સહકર્મચારીઓ બની જશે અને તેમનો સહયોગ મળવાની તમને નોકરીમાં સારું પ્રદર્શન કરવામાં મદદ કરશે। જો કે શનિ મહારાજ પ્રથમ ભાવમાં અને મંગળના દ્રષ્ટિ 3જા ભાવમાં અને 10મા ભાવમાં વિરાજમાન હોવાના કારણે તમને સખત મહેનત પછી સફળતા મળવાની સંભાવના દેખાઈ રહી છે। તમારા કોઈ પણ સહકર્મીને ખોટું બોલવાનું ટાળો। તમારા બાળકો અને તેમના પ્રત્યે તમારું વર્તન મધુર રાખો, તે તમારા હિતમાં રહેશે। હવે વાત કરીશું અંતિમ રાશિ મીન રાશિના જાતકોની। તો જુલાઈ માસના ગ્રહ ગોચર અનુસાર જુલાઈ મહિનો તમારા માટે વૈદિક જ્યોતિષ ભવિષ્યવાણી કરે છે કે આ મહિનો મીન રાશિના લોકો માટે મધ્યમ રૂપથી લાભદાયક રહેવાની સંભાવના છે। આ મહિને તમારે તમારી આર્થિક સ્થિતિ અને તમારા સ્વાસ્થ્ય ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂરત પડશે, કારણ કે તમારે આ બંને ક્ષેત્રોમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે। આખા મહિના દરમિયાન 12મા ભાવમાં શનિદેવ વક્રી સ્થિતિમાં રહેશે, તમારા ખર્ચમાં વધારો કરશે। એટલું જ નહીં, પરંતુ તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓને વધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। જુલાઈ માસના ગ્રહ ગોચર અનુસાર આ મહિનો કાર્યની દ્રષ્ટિએ મિશ્ર પરિણામ લાવવાવાળો સાબિત થઈ શકે છે। જો આપણે કાર્યકારી લોકોની વાત કરીએ તો 10મા ઘરના સ્વામી ગુરુ મહારાજ આખો મહિનો દરમિયાન 3જા ભાવમાં વિરાજમાન રહેશે અને ત્યાંથી તે તમારા 7મા, 9મા સ્થાન અને 11મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરશે। તમારા સહકર્મીઓ તમારી સાથે કામ કરવા માટે તૈયાર થશે, જેનાથી તમારા પ્રદર્શનમાં સુધારો થશે। મહિનાના પૂર્વાર્ધમાં સૂર્ય અને શુક્ર 4થા ભાવથી 10મું સ્થાનને સંપૂર્ણ રીતે દ્રષ્ટિ કરશે, જે તમારી નોકરી માટે અનુકૂળ રહેશે અને તમને પ્રગતિશીલ પરિણામો અપાવશે। 6ઠા ઘરના સ્વામી સૂર્ય મહિનાના પૂર્વાર્ધમાં 4થા ભાવમાં રહેશે અને તે પછી 16 જુલાઈ 5મા ભાવમાં આવશે। આનાથી મહિનાનો પૂર્વાર્ધ ભાગ તમારા માટે ખૂબ અનુકૂળ રહેશે। તો કુંભ તથા મીન રાશિના જાતકો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જુલાઈ 2024નું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવું ફળકથન સૂચવી રહ્યું છે। આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો। વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને હજુ સુધી આપે સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।